પેલું નહીં ચાલતું હોય સર. વાઈફાઈ ચાલે છે? કઈ વાંધો નહીં, જોઈએ આપણે આગળ. 31મા શ્લોકમાં કહે છે, આત્માનં ચાનુશોચામી આત્માનં ચાનુશોચામી ભવન્તં ચામરોત્તમં ભવન્તં ચામરોત્તમં દેવાન પિતॄન ઋષીન સાધૂન દેવાન પિતॄન ઋષીન સાધૂન સર્વાન વર્ણાંસ્તથાશ્રમાન સર્વાન વર્ણાંસ્તથાશ્રમાન. એ કહે છે કે આત્માન મનુષ્યોચામી, હું મારા પોતાના માટે તો દુઃખી છું જ, કેમ કે પૃથ્વી જે છે એને ભાર બહુ લાગે છે પાપીઓનો, એટલે પૃથ્વી તો દુઃખી છે જ. પણ પૃથ્વી કહે છે કે માત્ર હું મારા માટે નથી દુઃખી, અનુશોચામી, હું આને લીધે પણ દુઃખી છું. શેના માટે? ભવંતમ, હું તમારા માટે પણ દુઃખી છું. હે ધર્મ, હું તમારા માટે પણ દુઃખી છું, કેમ કે તમે અત્યારે એક પગ ઉપર આવી ગયા છો, તમારા 3 પગ જે છે કપાઈ ગયા છે, તૂટી ગયા છે. ચામરોત્તમમ દેવાન, ચામરોત્તમમ એટલે તમે કેવા છો? દેવતાઓમાં પણ શ્રેષ્ઠ એવા ભવંતમ. દેવતાઓમાં પણ ધર્મ જે છે એ શ્રેષ્ઠ છે, એટલે હું તમારા માટે પણ દુઃખી છું. દેવાન, દેવતાઓ માટે પણ દુઃખી છું. પિતૃન, પિતૃઓ માટે પણ દુઃખી છું. કેમ પિતૃઓ માટે દુઃખી છે? દેવતાઓ માટે દુઃખી છે. કેમ? કેમ કે લોકો યજ્ઞ આગળ જોયું પ્રમાણે લોકો યજ્ઞ યાગ આદિ કરશે નહીં, દેવતાઓ સંતુષ્ટ થશે નહીં, તો દેવતાઓ સંતુષ્ટ ન થાય એટલા માટે તો દુઃખી છે. એટલે દેવતાઓ માટે દુઃખી છે કે દેવતાઓ સંતુષ્ટ નહીં થાય. પિતૃન, પિતૃઓ માટે દુઃખી છે કે બીજાના પિતૃઓ માટે તું શું કામ દુઃખી થાશ? હું એટલા માટે દુઃખી થાઉં છું કે લોકો જે છે એ આ બધી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ પિતૃઓનું તર્પણ, પિંડદાન જે કરવાના હોય એ કરશે નહીં. એટલે પિતૃઓ કેવા થશે? પિતૃઓ દુઃખી થશે. એટલે પિતૃઓને જે તર્પણ અને પિંડદાન થવું જોઈએ નહીં થાય. લોકો માનશે જ નહીં કે એમાં શ્રાદ્ધ કરવાની ક્યાં જરૂર છે, તર્પણ કરવાની ક્યાં જરૂર છે, પિંડદાન કરવાની ક્યાં જરૂર છે. આ તો માણસ મૃત્યુ પાયમાં આવે, ક્યાં ગયા કોને ખબર, શું ખબર, ક્યાં વયા ગયા. એમાં આ બ્રાહ્મણો આ બધું કરાવે, પિંડદાન કરાવે, તર્પણ કરાવે, એ પોતાના પૈસા ભેગા કરાવવા માટે કરતા હોય છે. બાકી આપણે ક્યાં જોવા જઈએ છીએ કે આ પિંડદાન કર્યું તો એને પહોંચ્યું કે કેમ? આ શું છે? આ શાસ્ત્રો પરની અશ્રદ્ધા છે. જેને શાસ્ત્રો પર શ્રદ્ધા છે એટલા માટે શ્રાદ્ધ છે. શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ, જે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. જો શ્રદ્ધા જ નથી તો પછી માણસ કરશે જ નહીં. એટલે લોકો જે છે પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આવા કર્મો કરશે નહીં, એટલે પિતૃઓ દુઃખી થશે. એટલા માટે કહે છે કે હું દુઃખી છું. તથા ઋષિઓ માટે હું દુઃખી છું. કેમ? કે ઋષિઓ પર લોકોને શ્રદ્ધા જ નહીં રહે. સાધુ સંતો, ઋષિ મુનિઓ પર લોકોને શ્રદ્ધા જ નહીં રહે. સાધુઓ માટે પણ હું દુઃખી છું. સર્વાન વર્ણાન, અને બધા વર્ણાશ્રમો માટે પણ હું દુઃખી છું. કેમ કે બધા વર્ણાશ્રમો જે છે પોતપોતાના કર્મો કરી નહીં શકે, અને પોતપોતાના સ્વે ગીતાજીમાં ભગવાન કહે છે ને, સ્વે કર્મણ્ય બિરતિ, સ્વે કર્મણ્ય બિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતપોતાના કર્મો કરતા કરતા વ્યક્તિ જે સમસિદ્ધિની પ્રાપ્તિ કરે છે, પણ જો પોતાના કર્મો ના કરી શકે તો એને સમસિદ્ધિની પ્રાપ્તિ નથી થવાની. એટલે લોકો એવા કર્મો કરશે કે જે એના પોતાના ના હોય. એટલે ગીતાજીમાં પણ કહ્યું છે ને કે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. સ્વકર્મના અનુષ્ઠાનથી માણસ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે.
સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. પોતાના સ્વધર્મની અંદર મૃત્યુ આવે ને તોય સારું, એ પણ શ્રેષ્ઠ છે. બીજાના ધર્મનું આચરણ કરો. હવે પરિસ્થિતિ કેમ આવશે કે લોકો જે છે પોતાના સ્વધર્મનું પાલન નહીં કરે, અને એટલા માટે સર્વાન વર્ણાન, આ બધા વર્ણાશ્રમના લોકો જે છે એના માટે હું દુઃખી છું, કેમ કે એ પોતાના સ્વકર્મનું પાલન નહીં કરી શકે, અને એને કારણે એ લોકોને જે યોગ્ય ફળ મળવું જોઈએ એ પણ નહીં મળે, અને માટે હું શોકગ્રસ્ત છું. ત્યાર પછીનો 32મો શ્લોક. જરાક શ્લોકનું પઠન જે છે થોડુંક અઘરું છે, પ્રયત્ન કરજો. બ્રહ્માદયો બહુતિથમ યદ પાંગ મોક્ષ બ્રહ્માદયો બહુતિથમ યદ પાંગ મોક્ષ કામાસ્તપસ્સમચરન ભગવત પ્રપન્નાઃ કામાસ્તપસ્સમચરન ભગવત પ્રપન્નાઃ. સાશ્રીસ્વવાસમ અરવિંદવનમ વિહાય સાશ્રીસ્વવાસમ અરવિંદવનમ વિહાય યત પાદ સૌભગમલમ ભજતે નુરક્તા યત પાદ સૌભગમલમ ભજતે નુરક્તા. બ્રહ્માદયઃ બહુતિથમ યદપાંગ મોક્ષ. બહુ સરસ આની અંદર ચર્ચા છે. આ શ્લોકની અંદર ચર્ચા એવી છે, પેલા તમને કહી દઉં, પછી તમને શબ્દો સહિત કહીશ તો તમને મજા આવશે. લક્ષ્મીજી જે છે, લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન ત્યાગ કરી અને ભગવાનના ચરણોની સેવા કરે છે. હવે લોકો શું કરે છે? લોકો લક્ષ્મીજીની પાછળ છે. કયા લોકોની છે? બ્રહ્માજી સુધી માંડીને. બ્રહ્માદયઃ બહુતિથમ, બ્રહ્માજીથી માંડીને બીજા કેટલા બધા લોકો જે છે, દેવતાઓ, એ લોકો શું કરે છે? એ ભગવાનને શરણે જાય છે. અચ્છા, ઘણા સમય સુધી તપ કરે છે, અને એ શેના માટે? એ લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે. લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્માદિ વગેરે દેવતાઓ જે છે એ ભગવાનના શરણે જાય છે. અચ્છા, એ લક્ષ્મીજી પોતે શું કરે છે? એ લક્ષ્મીજી એ શું કરે છે? સા શ્રી સ્વવાસમ. સા એટલે તે લક્ષ્મીજી, શ્રી એ લક્ષ્મીજી દેવી એ શું કરે છે? સ્વવાસમ. સ્વવાસમ એટલે પોતાનું ઘર. સ્વવાસમ અરવિંદ વનમ વિહાય. અરવિંદ એટલે કમળ. અરવિંદ વનમ એટલે કમળનું વન જે છે, એટલે કમળમાં લક્ષ્મીજી રહે છે. કમળ જેમાં લક્ષ્મીજીનો વાસ છે. એ લક્ષ્મીજી પોતાનું વન ત્યાગી, પોતાનું રહેવાનું નિવાસસ્થાન ત્યાગી અને શું કરે છે? ભગવાનના ચરણ કમળની સેવા કરે છે. એટલે ભગવાન કેવા છે? તો કે બધા લોકો ભગવાનની સેવા કરે છે. લક્ષ્મીજી જેના માટે થઈને બધા લોકો લક્ષ્મીજી પાછળ પડતા હોય કે લક્ષ્મીજીનું આપણી ઉપર કૃપા થાય તો કાંઈ વાંધો ન આવે. એટલા માટે જ આખી દુનિયા જે છે, આખો સંસાર જે છે, આમ જુઓ તો
લક્ષ્મીજીની પાછળ જ છે. પણ એ લક્ષ્મીજી પોતે શું કરે છે? એ લક્ષ્મીજી તો ભગવાનના ચરણોની સેવા કરે છે, ઇવન પોતાનું ઘર છોડીને. બ્રહ્માદય બહુતિતમ યદપાંગ મોક્ષ, બ્રહ્માજીથી એ કૃપા દ્રષ્ટિ મેળવે. યદપાંગ મોક્ષ એટલે જેની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે થઈને આ ભગવાનથી, બ્રહ્માજીથી માંડી અને બીજા અનેક બધા દેવતાઓ જે છે એ ભગવાનને શરણે જઈ અને ખૂબ લાંબા સમય સુધી તપશ્ચર્યા કરતા હોય છે. એ લક્ષ્મીજી પોતાનું ઘર ત્યાગી અને ભગવાનના ચરણ કમળની સેવા કરે છે. અચ્છા, હવે એ ભગવાન પાછા કેવા છે એનું વર્ણન એના પછીના 33મા શ્લોકમાં છે. એ ભગવાન કેવા છે જો કે છે, તસ્યાહમબ્જકુલિશાંકુશકેતુકૈः શ્રીમત્પાદૈર્ભગવતः સમલંકૃતાંગી, શ્રીમત્પાદૈર્ભગવતः સમલંકૃતાંગી ત્રીનત્યરોચ ઉપલભ્ય તતો વિભૂતિમ, ત્રીનત્યરોચ ઉપલભ્ય તતો વિભૂતિમ લોકાન સમાં વિસૃજત દુસ્મયંતિમ તદંતે. લોકાન સમાં વિસૃજત ઉસ્મયંતિમ તદંતે. ખાલી વાંચવો એવો કરું છે, અર્થ તો એક બાજુ રહ્યો. તસ્ય અહમ અબ્જ કુલિશ અંકુશ કેતુકૈઃ. આ ભગવાન કેવા છે? અબ એટલે પાણી, અબજ એટલે પાણીમાં જેનો જન્મ થાય છે એ કમળ. ભગવાનના ચરણોની અંદર આવા ચિહ્નો છે. કેવા ચિહ્નો છે? અબજ એટલે કમળનું ચિહ્ન છે. ભગવાનના ચરણમાં કમળનું ચિહ્ન છે. અચ્છા, કુલિશાંકુશ કેતુકૈઃ. કુલિશ એટલે વજ્ર, પછી અંકુશ એટલે અંકુશ, અને કેતુકૈઃ, કેતુ એટલે ધજા. આ ચાર ચિહ્નો જે છે ભગવાનના ચરણમાં છે. શ્રીમદ પાદૈ ભગવતઃ સમલંગી કૃતાંગી. એ ચાર ચિહ્નો, બીજા પણ ચિહ્નો છે ભગવાનમાં, પણ આ ચાર ચિહ્નો એવા છે કે જે ભગવાનના ચરણમાં છે. અને ભગવાને શું કર્યું ખબર છે? એ ચાર ચિહ્નોથી અલંકીકૃત, ગાયને અલંકૃત કરી. અર્થાત ગાયની અંદર પણ આ ચાર ચિહ્નો છે, અને એટલા માટે જ ગાયને લોકો પૂજા કરે છે. ભગવાનના ચાર ચિહ્નો જે છે એ ગાયમાં છે. શ્રીમદ પાદૈ ભગવતઃ સમલંગીકૃતા અંગી. એને મને આવી રીતે મારી શોભા વધારી, જેનો મને વૈભવ, જેને કારણે મને વૈભવ પ્રાપ્ત થયો કે આ સમસ્ત લોકના બધા લોકો જે છે, મનુષ્યથી માંડીને દેવતાઓ પણ ગાયની પૂજા કરે. કેમ કે ભગવાને પોતાનામાં જે ચાર ચિહ્નો જે છે એ ચારે ચાર ચિહ્નો જે છે એ ગાયને આપ્યા છે. અચ્છા, અને એના કારણે શું કહે છે? ત્રીન અતિરોચ્ય, ત્રણેય લોકથી ઉપર, ઉપલભ્ય તતો વિભૂતિ. એ વિભૂતિ કેવી પ્રાપ્ત થઈ છે કે ત્રણેય લોકથી પણ, જે ત્રણેય લોકની જે વિભૂતિ જે છે એના કરતા પણ વિભૂતિ જે છે એને પ્રાપ્ત થઈ છે. અચ્છા, ભગવાને મને આવી રીતે અલંકીકૃત કરી. પરંતુ શું કહ્યું? એ ભગવાને શું કર્યું? લોકાન સમામ વિસર્જત દુસ્મયંતિમ તદંતે. એ જ ભગવાને મને આ લોકમાં, ભગવાને આ લોકનો ત્યાગ કરી અને મારો અહંકાર, મને અભિમાન થઈ ગયું હતું કે આ મારી પાસે એમ કે ભગવાનના ચિહ્નો છે અને આખી સૃષ્ટિના દેવતાઓ પણ મારી પૂજા કરે,
આવો જે છે એ મને એમ લાગે છે કે મારામાં કંઈક અહંકાર આવી ગયો હશે, એટલે એ અહંકારનો જે છે હવે મારા સૌભાગ્યનો અંત આવી ગયો. કેમ અંત આવી ગયો? સ મામ વિસૃજત. વિસૃજત એટલે ભગવાને મારો ત્યાગ કરી દીધો. ભગવાન આ લોક છોડીને જતા રહ્યા અને ભગવાન એ ગાય કહે છે કે ભગવાને મારો ત્યાગ કરી દીધો. અને માટે કે શું કામે ત્યાગ કર્યો? ઉત્સમયંતીમ. ઉત્સમયંતીમ એટલે મને મારા સૌભાગ્ય ઉપર ગર્વ હતો, એવી મને ભગવાને ત્યાગી દીધી. અને એ જે છે ભગવાને શું કર્યું? ભગવાને મને બરાબરની શું કર્યું છે? સજા કરી છે. એ માણસને ગર્વ આવી જાય ને, અભિમાન આવી જાય ને, તો એનું અભિમાન કેવી રીતે ઉતરે? તો કે જે વસ્તુને કારણે એને અભિમાન હોય ને એ વસ્તુ જતી રહે, એનું અભિમાન ઉતરી જાય. પૈસાનું અભિમાન હોય, પૈસા જતા રહે એટલે માણસનું અભિમાન બધું ઉતરી જાય. સત્તાનું અભિમાન હોય તો સત્તા જેવી ગઈ, જય શ્રી કૃષ્ણ, પછી કોઈનો ભાવે ન પૂછે. જ્યાં સુધી હાથમાં સત્તા હોય ત્યારે સાહેબ 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 કરીને બધા હાથ જોડીને એની વાંહે ફરતા હોય, પણ જેવી સત્તા ગઈ ફિનિશ. કોઈ પછી એનો ભાવે ન હોય. એટલે કે જે આ જે ગવર્મેન્ટની અંદર જે બધા અધિકારીઓ હોય ને, એ રિટાયર થાય ને એટલે સૌથી પહેલા એના પેન્ટ ઢીલા થઈ જાય. શું કામે પેન્ટ ઢીલા થઈ જાય? કે હવે કોઈ રહ્યું નહીં એનું ભાવ પૂછવાવાળું. આંતરિક રીતે દુઃખી થતા હોય કે મારો કોઈ ભાવ નથી પૂછતો. એ આંતરિક દુઃખને કારણે શરીરે ઉતરવા માંડે પછી, એટલે શરીર ઉતરી જાય એનું, એટલે પેન્ટ ઢીલા પડી જાય. કોઈ ભાવ નથી પૂછતું. એમ અહીંયા પણ ગાય કહે છે કે જે ભગવાને મને પોતાના 4 ચિહ્નો જે છે મને આપ્યા અને મને અલંકીકૃત કરી, પણ એ ભગવાને મને ત્યાગી દીધી ને એનું કારણ એક જ લાગે છે કે નક્કી મારામાં જે છે ને ગર્વ થઈ ગયો હશે, મને અભિમાન આવી ગયું હશે કે જો મારા શરીરમાં ભગવાનના 4 ચિહ્નો છે. આવી કલ્પના કરે છે ગાય. અચ્છા, આગળ કહે છે યો વૈ મમાતિ ભરમાસુર વંશરાજ્ઞામ યો વૈ મમાતિ ભરમાસુર વંશરાજ્ઞામ અક્ષોહિણી શતમપાનુદદાત્મ તંત્રઃ અક્ષોહિણી શતમપાનુદદાત્મ તંત્રઃ ત્વં દુસ્તમૂન પદમાત્મનિ પૌરુષેણ ત્વં દુસ્તમૂન પદમાત્મનિ પૌરુષેણ સંપાદયન યદુષુ રમ્ય બિભ્રદંગમ સંપાદયન યદુષુ રમ્યમ બિભ્રદંગમ. ઓકે. યો વૈ મમાતિ ભરમ આસુર વંશરાગનામ અક્ષોહિણી શતમ. અક્ષોહિણી શતમ, સેંકડો અક્ષોહિણી સેના. કેવા? અસુરમ વંશરાગનામ. આ જે અસુર રાજાઓ જે છે એની બધી સેનાઓ જે છે, શતમ અક્ષોહિણી, અનેક એવી અક્ષોહિણી સેના જે છે. આ બધા કેવા રાજાઓ હતા? અસુર. એ અગત્યનો છે. એને શું કર્યું? એ અસુર રાજાઓને કારણે પૃથ્વી છે ને એ કેવી હતી? ભારવતી હતી. ભાર લખ્યું છે ને, યો વૈ મમ અતિભરમ, મારા ઉપર ભર એટલે ભાર, મારી ઉપર બહુ ભાર હતો. કોનો ભાર હતો? અસુર વંશ રાગનામ.
આ અસુર રાજાઓ જે છે ને એનો બહુ ભાર હતો. એને શું છે? અક્ષોહિણી શતમ, એની સેંકડો અક્ષોહિણી હતી, સેના હતી. અને આ બધા રાજાઓનો ભાર છે એ પૃથ્વી પર ખૂબ વધી ગયો હતો. અચ્છા, અને એનું શું કર્યું ભગવાને? ત્વામ દુસ્ત મૂન પદમાત્મની પૌરુષેણ સંપાદયન યદુષુ રમ્યમ અભિબ્રદંગમ. ભગવાને શું કર્યું? આ બધો ભાર જે છે ને ઉતારી નાખ્યો. કેવી રીતે ઉતાર્યો? ભગવાને જન્મ ધારણ કરીને. ભગવાને આ પૃથ્વી ઉપર શું કર્યું? આપણે ગીતાજીમાં પણ આવે છે ને કે ભગવાન ક્યારે જન્મ ધારણ કરે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. એટલે જો આની અંદર એ બધું આવી ગયું. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આ બધા પાપીઓ હતા. દુષ્કૃતામ, બહુ પાપ કરનારા હતા રાજાઓ. જરાસંઘ, કંસ વગેરે, કાલયવન, બધા રાજાઓ હતા. તો બહુ પાપી રાજાઓ હતા. અને એની પાસે મોટી મોટી સેનાઓ હતી. અને આ બધી સેનાઓ જે છે અનેક અક્ષોહિણી સેના હતી. એવું કહેવાય છે કે જરાસંઘ આવતો ને ત્યારે દરેક વખતે એક અક્ષોહિણી સેના લઈને આવે અને મથુરા ઉપર હુમલો કરે. મથુરા પાસે બહુ એટલું મોટું વિશાળ સૈન્ય નહોતું. ભગવાનને બલરામજી થઈ અને ગમે એમ કરીને એને એ એક અક્ષોહિણી સૈન્યનો નાશ કરી નાખતા. થોડા સમય પછી પાછું બીજી અક્ષોહિણી સૈન્ય લઈને આવે. આવું તો 17 વખત કર્યું હતું એને. એટલે એ પાપી રાજા હતો અને એની અનેક અક્ષોહિણી સેનાઓ હતી અને એ બધાને લઈને રાજા આવતો. ભગવાને આ બધાને માર્યા. કાલિયવનને પણ મારી નાખ્યો, કંસને પણ મારી નાખ્યો. આ બધા રાજાઓને ભગવાને કેવી રીતે માર્યા? ભગવાને પોતે અવતાર લીધો. એટલે અહીં શું કહે છે? સંપાદયન યદુષુ રમ્યમ અભિબ્રદંગમ. ભગવાને સુંદર મજાનું શ્યામ સ્વરૂપ, એવું સુંદર મજાનું રૂપ ધારણ કરી અને આ બધાને જે છે અને ત્વામ દુસ્થમ. ત્વામ એટલે ગાય જે છે એ બળદને કહે છે. પૃથ્વી દેવી જે છે એ ધર્મને કહે છે. શું કહે છે? કે ત્વામ દુસ્તમ, તમારું દુઃખ પણ દૂર કરી દીધું. શું તમારું દુઃખ હતું? ત્વામ દુસ્તમ ઊનપાદમ આત્મની. ઊનપાદમ, તમારા જે ઓછા પગ હતા, તમારે એક પગ ઉપર તમે ઊભા હતા, તો ભગવાને જન્મ ધારણ કરી આ પાપી રાજાઓનો નાશ કરી અને તમારા જે એક પગ હતા ને તમને 4 પગે કરી દીધા હતા. પણ ત્યાં વરી પાછો કલિયુગ આવ્યો. ભગવાન હતા ત્યાં સુધી તો કઈ વાંધો નહોતો, ધર્મના 4 પગ હતા. પણ જેવો કલિયુગ આવ્યો, ભગવાન ગયા અને પાછા 3 પગ જતા રહ્યા ને એક પગ ઉપર. ભગવાને કેવી રીતે કર્યું? આત્મની પૌરુષેણ. ભગવાને પોતે જ પોતાના પરાક્રમથી આ બધા રાજાઓનો નાશ કર્યો, ધર્મનું સ્થાપન કર્યું. એટલે ધર્મ 4 પગ વાળો થઈ ગયો. ધર્મનું સ્થાપન એટલે શું? ભગવાન 4 પગ વાળો ધર્મ થઈ ગયો. આ જુદા જુદા શબ્દોથી સમજાવવા માંગે છે કે ભગવાનનો અવતાર જે છે એ ધર્મની સ્થાપના માટે છે. એટલે એ ધર્મને આ એક બળદનું રૂપ આપી દે છે અને એના 3 પગ કપાઈ ગયા હતા. ભગવાને શું કર્યું? એના 3 પગ પાછા અપાવ્યા. એટલે એનો કહેવાનો આશય શું છે? કે ફરી પાછી ધર્મની સ્થાપના કરી. પણ જેવા ભગવાન ગયા અને કળિયુગ આવ્યો, પાછો અધર્મ આવવા માંડ્યો. ઓકે, યો વૈ મમાતી. અને ભગવાને શું કર્યું? એ મારો પણ ભાર ઉતારી નાખ્યો. આ બધા રાજાઓ જે છે, જો પૃથ્વીને જે છે ભાર શેનો લાગે છે? પાપનો ભાર લાગે છે. માણસોનો ભાર નથી લાગતો. પૃથ્વીને પાપનો ભાર લાગે છે. પાપ ક્યાં છે? પાપીઓની અંદર પાપ રહેલું છે. જે પાપ કરનારા લોકો જે છે એને આપણે પાપી કહીએ. ખરેખર કોઈ પાપી નથી હોતા, પણ પાપ કરનારા લોકો આપણે એમ કહીએ. આવા પાપ કરનારા લોકોને કારણે પૃથ્વીને છે ને ભાર બહુ લાગે. અને ભગવાને શું કર્યું? એ ભાર ઉતારી નાખ્યો. એટલે પાપીઓનો નાશ કર્યો, ધર્મની સ્થાપના. ધર્મની સ્થાપના એટલે શું? એ જે બળદ જે છે એ બળદને એક પગ ઉપર ઊભો હતો, એને પાછા 4 પગ અપાવી દીધા. ત્વામ દુસ્તમ ઊનપાદમ આત્મની પૌરુષેણ. ભગવાને પોતાના પરાક્રમથી ધર્મની સ્થાપના કરી
અને પૃથ્વીનો ભાર ઉતાર્યો. કેવી રીતે? સંપાદયન યદુષુ, યદુકુળની અંદર ભગવાને જન્મ ધારણ કરીને કેવું રમ્યમ અભિભ્રદંગમ, સુંદર મજાનું એવું શ્યામ સ્વરૂપ ધારણ કરીને ભગવાને આવું બધું કર્યું. અચ્છા, હવે ભગવાનનો વિરહ જે છે, ભગવાન જતા રહ્યા તો ભગવાનનો વિરહ જે છે કોણ સહન કરી શકે? તો વિરહ જે છે ને અમુક વાહન સહન કરી શકે. તમને એક દાખલો આપું કે ઘણા સમય પહેલા એક ઈદી અમીન કરીને એક રાજા થઈ ગયો અને એ એવું કહેવાતું કે એ માણસનું લોહી પીતો, જીવતા માણસનું લોહી પીતો, એ માણસને મારી નાખે અને એનું લોહી પોતે પી જતો. એવો ક્રૂર હતો. એ માણસ મરી ગયો, કોઈને એનો વિરહ થયો? અરે રે બિચારો ઈદી અમીન મરી ગયો, કોઈને થયું એવું? લોકોએ કે ભલે ગયો તો સારું થયું, મરી ગયો તો, એવું લોકો એવું કહે. કેમ કે એ દુષ્ટ હતો. પણ તમને યાદ કોણ આવે? કોઈ પણ વ્યક્તિ શરીર છોડીને જાય તો તમને યાદ કોણ આવે? એટલે અહીંયા કહે છે જો શું કે છે, આપણે પેલા શ્લોક વાંચી લઈ. કા વા સહેત વિરહમ પુરુષોત્તમસ્ય કા વા સહેત વિરહમ પુરુષોત્તમસ્ય પ્રેમાવલોક રુચિરસ્મિત વલ્ગુજલ્પૈઃ પ્રેમાવલોક રુચિરસ્મિત વલ્ગુજલ્પૈઃ સ્થૈર્યં સમાનમહરન મધુમાનિનીનામ સ્થૈર્યં સમાનમહરન મધુમાનિનીનામ રોમોત્સવો મમ યદંઘ્રિ વિટંકિતાયાઃ રોમોત્સવો મમ યદંઘ્રિ વિટંકિતાયાઃ યદંઘ્રિ વિટંકિતાયાઃ. સંસ્કૃત છે ને, પાઠ કરો થોડો અઘરો પડે, કઈ વાંધો નહીં. સંસ્કૃતના ખાલી ભાગવતના શ્લોકનું પાઠ કરવાનું ઘણું બધું પુણ્ય છે. ભલે તમને આવડે કે ન આવડે, સમજાય કે ન સમજાય, પણ એનું ઘણું બધું પુણ્ય છે શ્લોકનો પાઠ કરવાનું પણ. ઓકે, હવે કે છે કાવા સહેત, આ કોણ સહન કરે? કોનો શું સહન કરવાનું છે? વિરહમ પુરુષોત્તમસ્ય, પુરુષોત્તમ ભગવાન જે છે એ જતા રહ્યા, એનો વિરહ જે છે કોણ સહન કરી શકે? ન જ કરી શકે. કા છે, કાવા સહેત એટલે અહીંયા સ્ત્રી માટે, કા જે સ્ત્રી માટે વપરાયેલું. કેવી સ્ત્રીઓ, કઈ સ્ત્રીઓ જે છે એ ભગવાનનો વિરહ જે છે એ સહન કરી શકે? કેમ? ભગવાન કેવા હતા કે છે પ્રેમાવલોક રુચિરસ્મિત વલ્ગુજલ્પૈઃ. ભગવાન કેવા હતા? તો એક તો બધાને ખૂબ પ્રેમ કરતા હતા. જેટલી ભગવાનની સ્ત્રીઓ હતી, 1108 રાણીઓ હતી ભગવાનની, બધી સ્ત્રીઓને ભગવાન ખૂબ પ્રેમ કરતા હતા. અચ્છા, અને ભગવાનની લીલા તો પાછળ આવશે ત્યારે આપણે વિસ્તારથી જોઈશું. પણ આ ગોપીઓ જે છે, ગોપીઓ પ્રત્યે ભગવાનને પણ કેટલો બધો પ્રેમ હતો. એક તો ભગવાન જે કેવા હતા? ખૂબ જ પ્રેમાળ હતા, ખૂબ બધાને પ્રેમ કરતા. અચ્છા, પ્રેમ અવલોક, ખૂબ પ્રેમથી બધાને જોતા. પ્રેમ અવલોક રુચિરસ્મિત, ખૂબ સુંદર રીતે એ ભગવાન છે ને
એની સામે હસતા, શુદ્ધ ઇંગ્લિશમાં કહે તો બહુ સુંદર સ્માઇલ આપતા હતા ભગવાન. એવું સ્માઇલ આપતા હતા ભગવાન કે ભલભલા પાણી પાણી થઈ જાય. ભગવાનનું સ્મિત એવું હતું. અચ્છા અને કે છે વલ્ગુ જલપૈહી. વલ્ગુ જલપૈહી એટલે શું? ભગવાનની મીઠી મીઠી વાતો. ભગવાન જે છે બધી વાતો એવી મીઠી મીઠી કરતા કે ભલભલા એમાં ફસાઈ જતા, પાણી પાણી થઈ જતા. અને એવી સરસ વાત, ભગવાનની ખોટું નહોતા બોલતા, પણ એટલું સુંદર ભગવાન બધા સાથે વાતો કરતા. અને ગોપીઓ સાથે પણ કેટલી ભગવાન વાતો કરતા. આ ભગવાન પોતાની જે સ્ત્રીઓ જે છે 8 પટરાણી અને 16,100 બીજી, તો આ બધા સાથે ભગવાન એટલી પ્રેમથી સરસ વાતો કરતા, એમની સાથે ખૂબ એની સાથે સ્મિત આપતા. એવું નહીં કે રોજ ઘરમાં ઝઘડા કરતા. આજકાલ ઘરમાં બધા ઝઘડા થતા હોય ને, ઘરમાં ઝઘડા થતા, ઘરમાં ઝઘડા રોજ. એ ભગવાનને આટલી બધી, આજકાલ તો લગ્ન કર્યા પછી એક સ્ત્રીને હાચવી છે બહુ અઘરી પડતી હોય છે. તો ભગવાનને 16,108, પણ છતાંય ભગવાનને કે સ્ત્રીઓને કોઈને કઈ તકલીફ નહોતી કોઈ દિવસ. કે સ્ત્રીઓને કોઈ દી એમ નહોતું કે ક્યાં આની યારે લગ્ન કર્યા, કે નહોતું ભગવાનને એમ થતું કે આ ક્યાં આની યારે લગ્ન કર્યા, આ બધાને હાચવવા બહુ અઘરા છે. નથી ભગવાનને કે નથી સ્ત્રીઓને. ભગવાન આ સ્ત્રીઓને એટલો બધો પ્રેમ કરતા કે એનો વિરહ જે આ સ્ત્રીઓ સહન નથી કરી શકતી. કેવી રીતે સહન કરી શકે? કે જે વ્યક્તિ તમને ખૂબ જ પ્રેમ કરતી હોય ને, એનો વિરહ તમે સહન નહીં કરી શકો. માતા પિતા જે છે, તો જેને કહેવાય ને કે અનકન્ડિશનલ પ્રેમ. માતા પિતાનો પ્રેમ કેવો હોય? અનકન્ડિશનલ. એમાં કોઈ કન્ડિશન જ ના હોય કે મારો દીકરો આવો હોય તો મને ગમે, મારો દીકરો આવો હોય તો ગમે. ગમે એવો દીકરો હોય, એ ભણેલો હોય કે અભણ હોય, એ સુંદર દેખાતો હોય કે કાળો હોય, એ મોટો હોય કે નાનો હોય, માતા પિતાને પોતાનું બાળક, પોતાનો દીકરો કે પોતાની દીકરી કે પોતાના બાળકો અત્યંત પ્રિય હોય છે. કેમ? અને એ બાળકોને માતા પિતા પ્રિય હોય છે કેમ કે એકબીજાને પ્રેમ કરતા હોય ને માતા પિતા પણ દરેકને પ્રિય હોય છે. જેમ માતા પિતા પ્રિય હોય છે કેમ કે પ્રેમ કરે છે. અહીંયા ભગવાન છે, એ સાક્ષાત ભગવાન જે છે એ બધી સ્ત્રીઓને ખૂબ પ્રેમ કરતા, અને એને કારણે આ વિરહ એ સ્ત્રીઓ કેવી રીતે સહન કરી શકે? કેમ કે આટલો પ્રેમ ભગવાન જે આપતા એને, ભગવાન આવી સરસ એની સાથે વાતો કરતા. વલ્ગુ જલ્પૈહી એટલે મીઠી મીઠી બધી વાતો, ખૂબ સારી સારી વાતો કરતા ભગવાન. હા, હવે તો મિત્રો હતા, ખાલી વાતો જ કરતા. મીઠી મીઠી વાતો તો નહોતા કરતા, પણ ખાલી વાતો કરતા હતા. રાત્રે બધા ગ્રુપમાં બધા ભેગા હોય, રાત્રે વાતો કરતા હોય, તો રાત્રે પછી ઘરેથી બા બોલાવા આવે કે હવે તો ઘરે હાલો ભાઈ. શું તમે રોજ વાતો કરો છો આટલી બધી? રોજ રાતના 10-10, 11-11 વાગ્યા સુધી તમારી વાતો કોઈથી પૂરી જ નથી થતી. હવે આ તો મિત્રોની વાત હતી, જ્યારે આ તો સાક્ષાત પરમાત્મા જે છે એવી સરસ વાતો કરતા હોય તો એ તો કોને સાંભળવી ના ગમે? એ બધી સ્ત્રીઓ સંપૂર્ણપણે એનાથી સંતુષ્ટ હતી. એની મીઠી મીઠી વાતોથી, એના ખૂબ સુંદર મજાના સ્મિતથી અને એની પ્રેમભરી દ્રષ્ટિથી ભગવાનને સાથે એ બધી સ્ત્રીઓ જે છે એ ખૂબ એને પ્રેમ કરતી હતી. તો પછી એનો વિરહ કેવી રીતે સહન કરી શકે? કાવા સહેત વિરહમ પુરુષોત્તમસ્ય, એવા પુરુષોત્તમ ભગવાનનો વિરહ જે છે કેવી રીતે સહન કરી શકે? પ્રેમાવલોક રુચિરસ્મિત વલ્ગુ જલ્પૈહી. પછી આગળ શું કહે છે? સ્થૈર્યમ સમાન મહરન મધુમાનિની નામ. ભગવાને શું કહ્યું? ભગવાને આમાંની ઘણી બધી સ્ત્રીઓ એવી હતી, જેમ કે સત્યભામા છે, આ બધી સ્ત્રીઓને પોતાની સુંદરતા ઉપર પણ ગર્વ હતો. મારા જેવી કોઈ સુંદર સ્ત્રી નહીં, મારા જેવી બુદ્ધિશાળી કોઈ નહીં. આવી બધી ઘણી બધી સ્ત્રીઓ હતી. એ બધી સ્ત્રી જે છે એ બધું અહીંયા શું કહે છે કે આ બધી સ્ત્રીઓ જે છે એને પોતાના ઉપર ગર્વ હતો કે અમારી પાસે આ છે.
ભગવાને આવી બધું વાતો કરી અને એનો બધો ગર્વ ઉતારે. એ તો સ્ત્રીઓ જે છે એ એમ કઈ પુરુષને સીધે સીધા પસંદ ના કરી લે, એની સાથે લગ્ન ના કરી લે, પણ ભગવાનની મીઠી મીઠી વાતો, ભગવાનની સુંદર સ્મિત અને આ બધાથી આ બધી સ્ત્રીઓ જે છે એને પોતાની ઉપર જે ગર્વ હતો એ બધો ગર્વ એ લોકોનો જતો રહ્યો. સ્થૈર્યમ સમાહરન સમાન સ્થૈર્ય સમાન મહરન મધુમાનિની નામ, મધુમાનિની નામ. સુંદર એવી આ બધી સ્ત્રીઓ હતી. આ બધી સુંદર સ્ત્રીઓ જે છે એમણે એમનો ગર્વ જે છે ભગવાને છીનવી લીધો. અચ્છા, રોમોત્સવો મમ યદંગ્રી વિટંકિતાયાહ. ગાય કે છે અહીંયા કે ભગવાનના રોમોત્સવ મમ યદંગ્રી વિટંકિતાયાહ. વિટંકિતાયાહ ભગવાનની ચરણ રજ જે છે, ભગવાન જ્યારે ચાલતા તો નીચે એની જે ચરણ રજ પડી હોય એ ચરણ રજ જે છે એનો સ્પર્શ ગાયને થતો. કારણ કે સાથે ચાલતા હોય ને ભગવાનને, એ તો બધા સાથે ચાલતા હોય ને, એટલે ગાય કે છે કે ભગવાનની ચરણ રજ જે છે એના સ્પર્શથી મારા શું થતું, રોમોત્સવો, મારા રૂવાટા જે છે એ પુલકિત થઈ જતા હતા. અને આવા ભગવાન પુરુષોત્તમ છે, એનો વિરહ કોણ સહન કરી શકે? આગળ કહે છે, છેલ્લો શ્લોક જોઈ લઈએ આપણે. હવે છેલ્લો છે, તયોરેવં કથયતોઃ તયોરેવં કથયતોઃ પૃથ્વી ધર્મયોસ્તદા પૃથ્વી ધર્મયોસ્તદા પરીક્ષિન્નામ રાજર્ષિઃ પરીક્ષિન્નામ રાજર્ષિઃ પ્રાપ્તઃ પ્રાચીમ સરસ્વતીમ પ્રાપ્તઃ પ્રાચીમ સરસ્વતીમ તયોઃ કથયતોઃ એવં. આ પ્રકારે તયોઃ એટલે બેયનો, કથયતઃ આ બેયની વાતચીત. કોની વાતચીત? ધર્મ અને પૃથ્વીની, ગાય અને બળદની. ગાય છે એ પૃથ્વી છે અને બળદ છે ધર્મ છે. આ બંનેની જે કથયતઃ એ પરસ્પર જ જે વાતચીત કરતા હતા, પૃથ્વી ધર્મયોહો તદા, તદા એટલે ત્યારે શું થયું? પરીક્ષિત નામ રાજર્ષિ, પરીક્ષિત નામનો રાજર્ષિ, પરીક્ષિત રાજા, ટૂંકમાં આપણે કહીએ તો પરીક્ષિત રાજા શું છે? પ્રાપ્ત, એ ત્યાં આવી પહોંચ્યા. ક્યાં આવી પહોંચ્યા? પ્રાચીમ સરસ્વતીમ. સરસ્વતી કેવી છે? પ્રાચીમ, પૂર્વ તરફ વહન કરનારી, પૂર્વ તરફ વહેનારી એવી સરસ્વતી નદીના તટ પર પરીક્ષિત રાજા ત્યાં આવી પહોંચ્યા કે જ્યાં ધર્મ અને પૃથ્વી જે છે વાતચીત કરી રહ્યા હતા. પછી શું થયું એની ચર્ચા આપણે કાલે કરીશું. અહીંયા અધ્યાય પણ પૂરો થયો. સંગ્રહ વાક્ય વાંચું છું, તમે પણ બોલજો. ઓમ ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંધે પૃથ્વી ધર્મ સંવાદઃ નામ ષોડશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો આપણી 16 અધ્યાયની આ પહેલા સ્કંદના 16 અધ્યાયની આપણી અહીંની સુધીની યાત્રા અહીંયા પહોંચી. કાલથી આપણે 17મો અધ્યાય શરૂ કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.